છોટાઉદેપુરના સંખેડા તાલુકાના વાસણા ખાતે જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની ઉપસ્થિતિમાં 25 લોકોની સનાતન ધર્મમાં ઘર વાપસી કરાવાઈ। આ લોકોએ અગાઉ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બહુલ્ય વસ્તી ધરાવે છે। અહીં ખ્રિસ્તી મિશનરીઓ લોભ લાલચ આપીને અથવા ભોળવીને ધર્મ પરિવર્તન કરાવતી હોવાનો આરોપ છે। આ ઘર વાપસીનો કાર્યક્રમ વાસણા ખાતે શ્રી આનંદ વર્ધન આશ્રમના ઉદ્ઘાટન પ્રસંગે થયો। સનાતન ધર્મમાં પરત ફરેલા તમામને શ્રી રામનો મંત્ર આપીને મૂળ ધર્મમાં પાછા લાવવામાં આવ્યા, જેને સુધર્માનયન કહેવાય છે। આ પ્રસંગે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ કહ્યું કે કોઈ ઈસાઈ હિન્દુ નથી બનતા, અમે હિન્દુઓને હિન્દુ બનાવી રહ્યા છીએ। જેઓ ત્યાં જતા રહ્યા હતા, આ અમારી સંસ્કૃતિ છે। कोई ईसाई हिंदू नहीं बन रहा है, कोई ईसाई को हिंदू नहीं बना रहे हैं, हम हिंदू को ही हिंदू बना रहे हैं जो वहाँ चला गया था किसी कारण से। तो ये हमारी संस्कृति का रक्षण है। दूसरा क्या है कि अधिकतर प्राय आदिवासियों के साथ ऐसा षड्यंत्र मिशनरियाँ करती हैं। हमारा कहना ये है कि यदि कोई आदिवासी अपने धर्म का त्याग करके दूसरे धर्म को स्वीकार करता है या कोई भी व्यक्ति स्वीकार करता है तो उसकी जो निजी संस्कृति है, जो પોતાની સંસ્કૃતિ છે, એના તો ત્યાગ કરવું જ પડશે ને। દરેક સનાતન ધર્મના સ્થાનોમાં વપરાત જે કંઈ આવકો થાય છે તે આવકો સરકાર હસ્તક કરી, આપણે તો જાણો જ છો ડાકોર સોમનાથ બધું થાય છે, તે આવકો તે જિલ્લામાં કે તે વિસ્તારમાં લોક કલ્યાણ માટે, સનાતનના લોકોના કલ્યાણ માટે, સ્કૂલો માટે, આરોગ્ય ક્ષેત્ર માટે વપરાવી જોઈએ, ના કે બીજા કોઈ જગ્યાએ। બીજી એક વાત એવી કીધી છે બહુ જ મહત્ત્વની, તમે કેમ બીજા કોઈ ધર્મના કે બીજા કોઈ સંપ્રદાયના સ્થાનો પર તમે સરકાર હસ્તક નથી કરતા? બધા જ આવક કરતા સેન્ટરો છે, તે પછી તેને કેમ છોડી દેવામાં આવે છે? પછી વકફથી લઈને સ્વામિનારાયણ સુધી બહુ મોટું લિસ્ટ આવશે। એટલે આ લોકોને તમે છોડી અને ખાલી સનાતનને હુમલો કરો છો, તેના વિરોધ કર્યો છે ને અમે સૌ સનાતન સંત સમિતિને સૌ સાથે છીએ।